તો આજરોજ જ્યારે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌથી વધારે પરિણામ જેનું આવ્યું છે ધોરણ 10નું 60.64% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષ કરતા ધોરણ 10નું 6% ઓછું પરિણામ આ વર્ષે આવ્યું છે। તો અપડેટ સામે આવી છે। ધોરણ 10નું 60.64% પરિણામ જાહેર કરવામાં આવ્યું। હવે તે વાત પણ જાણવા મળશે કે સૌથી વધારે પરિણામ કયા જિલ્લાનું સામે આવ્યું છે અને સૌથી વધારે પરિણામની સાથે સૌથી ઓછું પરિણામ ક્યાંનું છે। ગત વર્ષ કરતા આ વખતે ધોરણ 10નું પરિણામ 6% ઓછું આવ્યું છે। ગત વર્ષે 66 થી 67% જેટલું પરિણામ સામે આવ્યું હતું, પરંતુ આ વચ્ચે ઓછું પરિણામ સામે આવ્યું છે। આજ અંગે વધુ વાતચીત માટે સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, ધોરણ 10નું 60.64% પરિણામ જાહેર કરવામાં આવ્યું, સૌથી વધારે પરિણામ ક્યાંનું સામે આવ્યું છે? માનસી, નજર કરવા જઈએ તો માર્ચ મહિનામાં લાવેલી ધોરણ 10 ની જે પરીક્ષા છે તેનું પરિણામ આજે બોર્ડ દ્વારા જે છે સત્તાવાર રીતે તેની વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવ્યું છે। જો કે ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષ એટલે કે માર્ચ 2019ના રોજ ધોરણ 10 નું જે પરિણામ હતું તે 66.97% હતું, પરંતુ આજે વખતે જો વાત કરવામાં આવે તો માર્ચ 2020ની અંદર ધોરણ 10 નું પરિણામ જે છે 60.64% જોવા મળ્યું છે, એટલે કે સરેરાશ 6%નો જે છે તે પરિણામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। માનસી, એક બાજુ એ પણ નજર કરવા જઈએ કે સૌથી વધુ પરિણામ ધરાવતો જે જિલ્લો છે તે સુરત જોવા મળી રહ્યો છે। ગયા વર્ષે પણ સુરત હતું ને આજે વખતે પણ સુરત જોવા મળી રહ્યું છે, પરંતુ જો ટકાવારી જોવા જઈએ તો ગત વર્ષ કરતા સુરતમાં પણ જે ટકાવારી છે તે ઓછી જોવા મળી રહી છે। સુરતમાં 74.66% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે છોટાઉદેપુર હતું, પરંતુ આજે વખતે જે છે તે દાહોદ જે છે તે 47.47% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જે જિલ્લો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જો માનસી વાત કરવા જોઈએ કે 100% પરિણામ ધરાવતી જે શાળાઓ છે જે ગત વર્ષે 366 હતી તેની જગ્યાએ આજે 291 જોવા મળી રહી છે, એટલે કે મોટા પાયે જે છે તે શાળાઓ જે છે 100% પરિણામ ધરાવતી જે શાળાઓ હતો તેમાં પણ ભારે જે છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે। અને બીજી બાજુ માનસી મહત્વની એ પણ વાત જોવા મળી છે કે 30% કરતા ઓછું પરિણામ ધરાવતી જે શાળાઓ છે એની અંદર પણ લગભગ 50%નો વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે ગત વર્ષે 995 શાળાઓ જેવી હતી કે જેની અંદર 30% જે છે તે ઓછું પરિણામ ધરાવતી શાળાઓ હતી, પરંતુ આજે વખતે સંખ્યામાં વધારો થયો છે, એટલે કે 50% સંખ્યા વધીને સીધી 1839 જે શાળાઓ છે જેની અંદર પરિણામ 30%થી ઓછું જોવા મળ્યું છે। જી મલ્હાર, આ પહેલા જે દ્રશ્યો સામે આવ્યા હતા તેની વાતનો ઉલ્લેખ અહીંયા એટલા માટે કરવામાં આવશે કારણ કે વિદ્યાર્થીઓનું ભાવિ રઝળતું રસ્તા ઉપર પડેલું જોવા મળ્યું હતું। ધોરણ 10ના એ પેપરો હતા અને પેપરની ચકાસણીને લઈને કોઈ સ્પષ્ટતા થઈ કે કેમ? જી ચોક્કસથી માનસી, નજર કરવા જઈએ તો જે રીતે ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું જે પેપર હતા તે મહેસાણાના નંદાસણ ખાતે જે પાલા કેન્દ્ર આવ્યું હતું એ પાલા કેન્દ્રથી જે પેપર છે તે પેપર ભરીને જે બસ જે છે તે જુનાગઢ તરફ રવાના કરવામાં આવી હતી। જોકે બસ જે છે તે વીરપુર ચોકડી ખાતે પહોંચી હતી, તે દરમિયાન લગભગ 1600 જેટલી ઉતરવાઈ એટલે કે અંદાજિત 4 જેટલા બંડલો જે છે તે બસની ડેકીમાંથી પડી ગયા હતા। જોકે બોર્ડે આ સમગ્ર મામલે જે પોલીસ ફરિયાદ કરી હતી, સ્થાનિક પોલીસની મદદથી બોર્ડે જે છે ઉત્તરવહીઓ પણ શોધી હતી। લગભગ અંદાજિત જે છે 1400 જેટલી ઉત્તરવહીઓ મળી હતી, પરંતુ હજુ સુધી 200 જેટલી ઉત્તરવહીઓ જે છે તે મિસિંગ જોવા મળી રહી છે। પરંતુ બોર્ડના નિયમ હેઠળ જોવા જઈએ તો જે રીતે શિક્ષણ વિભાગના કાયદાને રૂએ નજર કરીએ તો જે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ મિસિંગ હોય છે તેવા વિદ્યાર્થીઓને તેઓએ અન્ય પરીક્ષા આપી અને એમાં જે ગુણ હાંસલ કર્યા હોય તેના આધારિત એ વિષયના માર્ક જે છે તે સરેરાશ મૂકવામાં આવતા હોય છે। એટલે કહી શકાય છે બોર્ડે આ મામલે પણ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે કોઈ પણ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય, તેઓના જે માર્ક આવશે અન્ય વિષયોના તેના ટકાવારી અને તેના સરેરાશ કાઢીને એ વિષયના માર્ક એટલે કે વિજ્ઞાન વિષયના માર્ક જે છે તે આપવામાં આવશે। જી મલ્હાર, આભાર આપનો માહિતી આપવા માટે। 44.47% સાથે દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ, ગત વર્ષે હતું છોટાઉદેપુરનું સૌથી ઓછું પરિણામ, પરંતુ આ વખતે દાહોદમાં સૌથી ઓછું પરિણામ સામે આવ્યું છે। ગત વર્ષ કરતા ધોરણ 10નું 6% ઓછું પરિણામ આ વર્ષે છે। મહત્વની વાત છે કે 94.78% સાથે બનાસકાંઠા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે અને 47.47% સાથે દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। જે રીતે સંવાદદાતાએ વિગતો જણાવી હતી કે 100% જેટલું પરિણામ જે શાળાઓનું ગત વર્ષે હતું તેનીમાં પણ વધારો હતો, પરંતુ આ વર્ષે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ઓલ ઓવર મેથ્સમાં થોડું ઓછું આપ્યું છે। મેથ્સનું પેપર ઓવરઓલ તો હાર્ડ રહ્યું હતું, કઈ રીતની મુશ્કેલીઓ વધારે પડી? એટલે જે પ્રમાણે કીધેલું હતું એ પ્રમાણે પૂછ્યું નહોતું, દરેક પાર્ટમાંથી અલગ અલગ રીતે બધું લીધેલું હતું, મોસ્ટલી બધું ટેક્સ્ટબુકની બહારનું હતું।
બહારથી જે પૂછવામાં આવ્યું હતું પહેલેથી આ બૂમ પડી હતી કે ગણિતનું પેપર હાર્ડ છે, ઓવરઓલ પરિણામ કેવું છે? આમ તો ઓવરઓલ બધું સારું જ છે, ખાલી મેથ્સમાં થોડુંક ઓછું આવ્યું છે, મારે 79 છે, નહીં તો એમાં થોડાક વધારે આવી જાય તો મારે કમસે કમ A1 ગ્રેડ કદાચ થઈ શકે. જો થોડું પરિણામ વધારે આવ્યું હોત તો રિઝલ્ટ ઊંચું જાય તેવી શક્યતાઓ હતી. આપનું કેવું રહ્યું પરિણામ? મારે બધામાં સારા માર્ક્સ છે, ખાલી ગણિતમાં ઓછા છે, કારણ કે ગણિતનું પેપર આમ સારું હતું પણ જેમ જોવા જઈએ એમ તો બધું બહારનું જ હતું. આમ જોવા જઈએ તો ચોપડીનું નામ ડિફિકલ્ટ એવું પૂછ્યું હતું કે કોઈને ખબર જ ના પડે, અમુક દાખલા એવા જ હતા. બિલકુલ છે, દરેક વિદ્યાર્થીને એક જ બૂમ છે કે ગણિતનું પેપર સૌથી વધુ હાર્ડ રહ્યું. આપને શું લાગ્યું, કેવું પરિણામ રહ્યું? ઓલ ઓવર તો સારું જ છે, પણ ગણિતનું થોડું ઓછું હતું, કેમ કે અમને જે સ્કૂલને ટ્યુશનમાંથી જે બધા કરાતા એસાઇનમેન્ટ્સ એની બહારનું જ છે, અને જે મોસ્ટ ઓફલી બધું બહારનું જ હતું, લાઈક ટેક્સ્ટ બુકનું એક બી નહોતું. આપનું શું કહેવું છે, જે કઈ રીતનું પરિણામ છે? હા, બધાની જેમ જ મારું બી એવું જ છે. ગણિતમાં એમ બી હું થોડી વીક હતી, પણ આ વખતે તો રિઝલ્ટમાં બી મેથ્સના કારણે થોડા લોચા વાગી ગયા. બાકી તો બધું સરસ છે, બીજા બધા સારા પર્સન્ટેજ છે. જેવી તૈયારી કરી હતી તેવું રિઝલ્ટ છે કે પછી ઓછું છે? હા, થોડું ઓછું છે, ધાર્યા કરતાં ઓછું છે. ચોક્કસથી જે વિદ્યાર્થીઓ પરિણામ ધાર્યું હતું તેના કરતાં જે ઓછું પરિણામ છે તે આવ્યું છે. ગણિતે વિદ્યાર્થીઓને રડાવ્યા છે. કઈ ખુશી કઈ ગમનો માહોલ છે તે વિદ્યાર્થીઓમાં છવાયો છે. એક તરફ તૈયારીઓ ફૂલ કરી પણ પેપર બહારનું પૂછાયું હતું, તેના કારણે વિદ્યાર્થીઓનું પરિણામ નીચે ગયું, ગણિતનું પેપર વધુ હાર્ડ રહ્યું. કેમેરામેન મનીષ વાણિયા સાથે નિકુલ પટેલ, GSTV અમદાવાદ. તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગણિતનું પેપર હતું જે હાર્ડ હતું, જેના કારણે તેમનું પરિણામ ઓછું આવ્યું છે. હવે એક નજર કરી લઈશું કે આખરે જે ધોરણ 10નું પરિણામ છે 60.64% પરિણામ આ વર્ષે જાહેર થયું છે. ગત વર્ષ કરતા ધોરણ 10નું 6% ઓછું પરિણામ સામે આવ્યું છે. સૌથી વધારે પરિણામ જ્યાં સામે આવ્યું છે તે છે બનાસકાંઠા, 94.78% સાથે બનાસકાંઠા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું, જ્યારે કે 47.47% સાથે દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. અને આની સાથે તે વાતનો પણ ઉલ્લેખ થશે કે છોટાઉદેપુર જિલ્લામાં ગત વર્ષે સૌથી ઓછું પરિણામ હતું, પરંતુ આ વખતે તેમાં વધારો થયો અને ત્યાંના વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે, જ્યારે કે સૌથી ઓછું પરિણામ આ વખતે દાહોદ જિલ્લાનું આવ્યું છે. ફરી એક વખત સુરતમાં પણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે, ત્યાં સૌથી ઓછું પરિણામ સામે આવ્યું છે. બનાસકાંઠા કેન્દ્ર કે જેમાં સૌથી વધારે પરિણામ આ વર્ષે 94.78% સામે આવ્યું. પરિશ્રમનું પરિણામ વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી, ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જેઓ પોતાનું પરિણામ અત્યારે પણ જોઈ શકશે, www.gscb.org ઉપર પોતાના પરિણામને તેઓ નિહાળી શકશે, સીટ નંબર નાખવાનો રહેશે અને પોતાનું પરિણામ જોઈ શકશે. ત્યારે મહત્વની વાત તે છે કે 100% પરિણામ ધરાવતી જે શાળાઓ છે તે શાળાઓમાં પણ આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. 6% ઓછું પરિણામ તો ગત વર્ષ કરતા વર્ષે આવ્યું જ છે, પરંતુ અહીંયા તે વાતનો પણ ઉલ્લેખ જરૂરી છે કે 100% પરિણામ ધરાવતી શાળાઓમાં પણ 20 થી 30%નો ઘટાડો થયો છે. ગત વર્ષે જે રીતે 300 થી 400 શાળાઓ હતી તે આ વખતે 230 સુધી પહોંચી ચૂકી છે. સાથે સાથે વધારે પરિણામ ધરાવતા જે કેન્દ્રો છે તેમાં પણ ફેરબદલ જોવા મળે છે. સુરતમાં દર વર્ષે સૌથી વધારે પરિણામ સામે આવતું હોય છે, આ વખતે પણ ત્યાંની વિદ્યાર્થીઓએ બાજી મારી છે. બનાસકાંઠામાં આ વર્ષે સૌથી વધારે પરિણામ જોવા મળ્યું છે. ધોરણ 10નું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓની જે રીતે વાત સાંભળી વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ વર્ષે તેઓનું પરિણામ છે જે ઓછું આવ્યું છે. અનેક વિષયના પેપરોને તેમાં પણ સૌથી વધારે અઘરો વિષય જો લાગ્યો હોય અને પાઠ્યપુસ્તક બહારનું જો પૂછવામાં આવ્યું હોય તો તે હતું ગણિતનું પેપર, અને તેના કારણે જ ગણિતના વિદ્યાર્થીઓ અને ગણિતનું પેપર આપનારા જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેઓને પોતાના માર્ક ખોવાનો આ વર્ષે વારો આવ્યો છે. જે પ્રમાણે વિદ્યાર્થીઓનું કહેવું છે કે પાઠ્યપુસ્તક બહારના પ્રશ્નો પૂછાતા અને દાખલા પૂછાતા તે લોકોને માર સહન કરવું પડ્યું છે અને તેના કારણે જ પરિણામ નીચું આવ્યું છે. આ સાથે અન્ય વિદ્યાર્થીઓ તેવા પણ હતા કે જેઓનું પરિણામ આ વર્ષે ખૂબ જ સારું આવ્યું છે, ખૂબ સારી રીતે તે ઉત્તીર્ણ થયા છે, અને જે રેશિયો છે તેમાં પણ ગત વર્ષ કરતા આ વર્ષે 6%નો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે 6% ઓછું પરિણામ આ વર્ષે સામે આવ્યું છે. સૌથી ઓછું પરિણામ દાહોદ કેન્દ્રનું છે. અહીંયા સૌથી ઓછું 47.47% પરિણામ સામે આવ્યું છે. ગત વર્ષે જોયું હતું તે પ્રમાણે દાહોદ જિલ્લાની અંદર સૌથી વધારે ચોરીના કેસ પણ સામે આવ્યા હતા. અનેક કેન્દ્રો એવા હતા કે જ્યાં ચોરીના કિસ્સા સામે આવ્યા હતા, છતાં પણ આ વર્ષે દાહોદમાં સૌથી ઓછું પરિણામ સામે આવ્યું છે. તો પરિશ્રમનું પરિણામ અને વિદ્યાર્થીઓએ જે પોતાની પરીક્ષા આપી હતી તે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી
અહમ પડાવ હોય છે પોતાનું આ પ્રથમ બોર્ડની એક્ઝામ આપવી, તેનું પરિણામ આપવું, તે પછી તેઓ પોતાની કારકિર્દી નક્કી કરતા હોય છે. ધોરણ 10 પછી કોમર્સ લેવું કે પછી સાયન્સ લેવું કે પછી આર્ટ્સ લેવું, આ 3 ઓપ્શન તેમની પાસે હોય છે. સાથે સાથે ડિપ્લોમામાં પણ તેઓ જઈ શકે છે. ત્યારે આ પરિણામ ઉપરથી તેઓ પોતાનું કરિયર નક્કી કરતા હોય છે. આ વખતે જે પરિણામ સામે આવ્યું છે 60.64% ધોરણ 10નું પરિણામ સમગ્ર જાહેર કરવામાં આવ્યું. ગત વર્ષ કરતા 6% ઓછું પરિણામ છે. ગત વર્ષે આનાથી વધારે પરિણામ હતું. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી હતી, વિદ્યાર્થીઓ હતા જે પોતાની પરીક્ષા આપી રહ્યા હતા અને ધોરણ 10ની પરીક્ષાઓ જેવી જ પૂર્ણ થઈ ત્યાર પછી જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જે હવે ઘણા લાંબા સમયથી ઘરે હતા, પોતાનું પરિણામ આવતાની સાથે જ હવે પોતાની કારકિર્દીનું જે સ્ટેપ છે તે નક્કી કરશે. હવે તેમને આગળ શું કરવું છે તે તેઓ નક્કી કરશે કે આખરે તેઓ ધોરણ 10 પછી પોતાના જે માર્ક તેમણે મેળવ્યા છે તે અનુસાર, જે પરિણામ આવ્યું છે તે અનુસાર તેઓ પોતાની કારકિર્દી નક્કી કરશે અને આખરે હવે તેઓ કોમર્સ, સાયન્સ, ડિપ્લોમા કે પછી આર્ટ્સમાં જશે, તેને લઈને તેઓ આગળ પોતાનું કરિયર નક્કી કરશે.